ઘણા સમય પહેલાંની વાત છે। એક ગામમાં એક વૃદ્ધ માણસ રહેતો હતો। એક દિવસ તે શહેર તરફ જઈ રહ્યો હતો। તેણે સોનાના દાગીના પહેર્યા હતા અને એક પોટલું લઈને જતો હતો। તે થોડું ચાલ્યો હતો ત્યારે તેને રસ્તામાં બે ચાલાક સ્ત્રીઓ મળી, એટલે કે ઠગ સ્ત્રીઓ મળી। તેઓએ જોયું કે વૃદ્ધ માણસ ધનવાન દેખાય છે અને એને છેતરવાનો રસ્તો વિચારવા લાગી। તેને છેતરવાના ઈરાદાથી બે સ્ત્રીઓ ઝડપથી તેની પાસે ગઈ, તેનું આદરપૂર્વક સ્વાગત કર્યું અને પૂછ્યું, સાહેબ, તમે ક્યાં જઈ રહ્યા છો? વૃદ્ધે જવાબ આપ્યો, મારે શહેરમાં થોડું કામ છે, તેથી હું જઈ રહ્યો છું। બે સ્ત્રીઓએ જવાબ આપ્યો, સાહેબ, અમે પણ શહેરમાં જઈ રહી છીએ। તમને જોઈને આનંદ થયો। અમે ગપસપ અને વાતો કરતા મુસાફરી સરળ બનાવીશું। વૃદ્ધે જવાબ આપ્યો, ઠીક છે। પછી એક સ્ત્રીએ પૂછ્યું, સાહેબ, શહેરમાં કોઈ મહત્વપૂર્ણ કામ છે? વૃદ્ધે જવાબ આપ્યો, હા, મારી દીકરી રહે છે। મારે મારી પૌત્રીના લગ્ન કરવાના છે। મોંઘવારીના આ સમયમાં ખર્ચાઓ પૂરા કરવા સરળ નથી, તો હું લગ્ન કેવી રીતે કરી શકું? તેથી મેં વિચાર્યું કે હું મારા જૂના ઘરેણાં વેચીને થોડા પૈસા ભેગા કરીશ। સ્ત્રીઓએ ચાલાકીથી કહ્યું, બાબા, ઘરેણાં મુશ્કેલ સમયમાં ઉપયોગી થવા માટે બનાવવામાં આવે છે। બીજી સ્ત્રીએ બાબાને પોતાની જાળમાં ફસાવવાનો પ્રયાસ કરતાં કહ્યું, બાબા, મુસાફરી લાંબી છે, તો કૃપા કરીને મને એક સારી વાર્તા કહો, જેથી તે આનંદપ્રદ બને। વૃદ્ધે હસીને કહ્યું, સાચું કહ્યું દીકરી, પણ અત્યારે મને સારી વાર્તા યાદ આવતી નથી। તો પહેલાં તમે વાર્તા કહો અને કદાચ મને પણ યાદ રહેશે। પહેલી સ્ત્રીએ ચાલાકીથી કહ્યું, બાબા, હું જૂઠી વાર્તાઓ કહીને કંટાળી ગઈ છું, તો હું તમને મારી સાચી વાર્તા કહીશ, પણ મારી એક શરત છે। જો તમે મારી વાર્તા ખોટી માનશો તો તમારે મને તમારા પોટલામાંથી એક ઘરેણું આપવું પડશે। વૃદ્ધ માણસને સ્ત્રીઓના ઈરાદા પહેલેથી જ સમજાઈ ગયા હતા। તે સમજી ગયા હતા કે તેઓ તેને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। તેને સાવધાનીપૂર્વક કહ્યું, હા દીકરી, જો તું જે કહે છે તે સાચું છે, તો હું તેને જૂઠું કેમ કરીને કહી શકીશ? ચાલ, મને તારી વાર્તા સંભળાવ। વાર્તાઓ સાંભળતા સાંભળતા લાંબી મુસાફરી પણ સરળતાથી પસાર થઈ જાય છે। પહેલી સ્ત્રીએ એક વાર્તા કહેવાનું શરૂ કર્યું અને કહ્યું કે તેના બાળપણની એક વાત છે। હું એક શેરીમાં રમી રહી હતી, ત્યારે મને રસ્તા પર એક બોલ પડેલો મળ્યો। તેને મેં લાત મારી અને તે ફાટી ગયો। તેમાંથી એક જીન બહાર આવ્યો। મેં આશ્ચર્યથી જોયું, પણ અચાનક તે મારી નજર સામેથી ગાયબ થઈ ગયો। જ્યારે મેં જમીન તરફ પાછળ જોયું, ત્યારે તે જ જીન મારી સામે ઊભો હતો। મારી નજર તેની આંખો સાથે મળતાની સાથે જ મારી આંખો દ્વારા મારા શરીરમાં તે પ્રવેશવા લાગ્યો। તે મારા શરીરમાં પ્રવેશતા જ મને ઉડવાની શક્તિ મળી ગઈ। હું આકાશમાં ઉડવા લાગી। ઉડતી વખતે મારો સામનો એક ગરુડ સાથે થયો। તે નીચે ઝૂકી ગયો, મારી બંને આંખો કાઢી નાખી અને તેની ચાંચથી મને સમુદ્રમાં પસાડી દીધો। ઠગ સ્ત્રીઓ ખૂબ ઉત્સાહથી તેની વાર્તા કહી રહ્યા હતા। ત્યારે અચાનક વાર્તાની અસરનો અંદાજ કાઢવા માટે તેણે વૃદ્ધ માણસને પૂછ્યું, કેમ બાબા, શું હું જૂઠું નથી બોલી રહી ને? વૃદ્ધે સહેજ સ્મિત સાથે માથું હલાવ્યું અને કહ્યું, દીકરી, મને ખાતરી છે કે તું સાચું કહી રહી છે, કારણ કે જીવનમાં ક્યારેય વ્યક્તિને આવી વિચિત્ર પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે। તું સાચું કહી રહી છે, તો હવે મને બાકીની વાર્તા કહે, તે સમુદ્રમાંથી કેવી રીતે જીવતી બહાર આવી? ઠીક છે, સ્ત્રીએ તેની વાર્તા ચાલુ રાખી। બાબા, હું દરિયામાં પડતાની સાથે જ મને લાગ્યું કે મારું કદ વધતું જાય છે, પરંતુ પછી એક વિશાળ માછલી તેના ભયાનક જડબું ખુલ્લું રાખી અને મારી તરફ ઘસી આવી અને બીજી ક્ષણે તે મને ગળી ગઈ। હું એના પેટમાં ચાલી ગઈ। યોગાનું યોગ। થોડી વાર પછી માછલી એક માછીમારની જાળમાં ફસાઈ। માછીમાર આટલી મોટી અને ભવ્ય માછલી શોધીને ખૂબ જ ખુશ થઈ ગયો। તે જ દિવસે શહેરના મકાન માલિકના ઘરે એક ભવ્ય મિજબાની યોજાઈ રહી હતી અને માછીમારને મિજબાની માટે માછલી તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી। માછીમારે માછલીને તેમના ગાડામાં ભરીને મકાન માલિકના ઘરે લઈ ગયો। આટલી તાજી અને વિશાળ માછલી જોઈને મકાન માલિકે માછીમારને સુંદર ઇનામ આપ્યું અને તરત જ રસોઈયાને બોલાવ્યો અને તેને માછલીને સંપૂર્ણપણે સાફ કરીને તૈયાર કરવાનો આદેશ આપ્યો, જેથી મહેમાનો હંમેશા આ મિજબાની યાદ રાખે। રસોઈયાએ માછલી સાફ કરવા માટે એના સાધનો કાઢ્યા કે તરત જ માછલી અચાનક કૂદી પડી અને બીજી ક્ષણે તે રસોઈયાને જીવતો ગળી ગઈ। રસોઈયાના સહાયકોએ આ જોઈને જોરથી ચીસો પાડી મકાન માલિકને ઘટના સ્થળે બોલાવ્યા। તેણે તરત જ ડૉક્ટરને બોલાવ્યો અને તેને માછલીનું પેટ કાળજીપૂર્વક કાપવાનો આદેશ આપ્યો, જેથી રસોઈયા કોઈ નુકસાન વિના
રસોઈયો કોઈ નુકસાન વિના બહાર આવે. જ્યારે માછલીનું પેટ કાપવામાં આવ્યું ત્યારે ફક્ત રસોઈ જ નહીં પણ હું પણ કોઈ નુકસાન વિના બહાર આવી. આશ્ચર્યજનક વાત એ હતી કે મારી આંખો જે ગરુડે કાઢી હતી એ સંપૂર્ણપણે અકબંધ હતી, એવી ને એવી હતી. હું સંપૂર્ણપણે સ્વસ્થ હતી ને મારી પોતાની આંખો બધું જોઈ શકતી હતી. રસોઈયાને જોઈને લોકો પહેલાથી જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, પરંતુ જ્યારે હું એની સાથે બહાર આવી ત્યારે બધા સ્તબ્ધ થઈ ગયા. બધાને આશ્ચર્ય થયું કે રસોઈયો માછલીના પેટમાં કેવી રીતે બે થઈ ગયો. પછી મેં મકાન માલિકને મારી આખી વાર્તા કહી. મારી અનોખી વાર્તા સાંભળીને મકાન માલિક ખુશ થયો. તેણે મને પહેરવા માટે સુંદર કપડાં આપ્યા અને મિજબાનીમાં આમંત્રણ આપ્યું. તે દિવસથી મકાન માલિક મને ઓળખવા લાગ્યો અને મારો ખૂબ આદર કરવા લાગ્યો. છેતરપિંડી કરનારની વાર્તા સાંભળ્યા પછી વૃદ્ધ માણસે કહ્યું, દીકરી, તું ખૂબ જ બહાદુર નીકળી. તે મુશ્કેલીઓનો સામનો આટલી બહાદુરીથી કર્યો. તારી હિંમત અને બહાદુરી માટે ગમે એટલી પ્રશંસા કરીએ તો પણ એ પૂરતું નથી. પરંતુ વૃદ્ધ માણસ અંદરથી હસ્યો, કારણ કે તે જાણતો હતો કે છેતરપિંડી કરનાર આવી વાહિયાત વાર્તાઓ ફક્ત એને મૂર્ખ બનાવવા માટે કહી રહ્યો હતો. જો કે વૃદ્ધ માણસે છેતરપિંડી કરનારને તેની પોતાની યુક્તિમાં ફસાવવાનું નક્કી કર્યું હતું. વૃદ્ધ માણસની વાત સાંભળીને છેતરપિંડી કરનારાઓએ એના માથા પકડી લીધા. તેમને લાગ્યું કે વૃદ્ધ માણસ તેમની ખોટી વાર્તાનો ઇનકાર કરશે અને તેના ઝવેરાત ચોરી લેશે. પરંતુ જ્યારે એમનું લક્ષ્ય નિષ્ફળ ગયું ત્યારે તેઓ ખૂબ ગભરાઈ ગયા. તેમ છતાં પોતાની તકલીફ છુપાવતા તેઓએ ચાલાકીથી કહ્યું, બાબા, હવે મને એક એવી વાર્તા કહો જે સાચી અને રસપ્રદ હોય. સાચી અને રસપ્રદ બંને હોય. વૃદ્ધ માણસે હસીને કહ્યું, દીકરી, સત્યનો વિજય થાય છે અને જૂઠાનું અપમાન થાય છે. મેં મારા જીવનમાં ક્યારેય જૂઠું બોલ્યો નથી. આ વૃદ્ધાવસ્થામાં હું જૂઠું બોલીને મારી પ્રતિષ્ઠાને કલંકિત કરવા માંગતો નથી. તેથી હું તમને મારી એક સાચી વાર્તા કહીશ, પણ મારી એક શરત છે. જો તમે મારી વાર્તા ખોટી સાબિત કરશો તો હું તમારા બંને પાસેથી 1000 રૂપિયા પડાવી લઈશ. છેતરપિંડી કરનારોએ વિચાર્યું કે વૃદ્ધ માણસની વાર્તા સાંભળીને તે જાહેર કરશે કે તેની વાર્તા સંપૂર્ણપણે સાચી છે અને ત્યાં સુધીમાં તેઓ તેને છેતરવા માટે એક નવી યોજના બનાવી ચૂક્યા છે. આમ વિચારીને તેઓએ ખુશીથી કહ્યું, હા સાહેબ, અમે આ શરત સ્વીકારીએ છીએ. વૃદ્ધ માણસે પોતાની વાર્તા શરૂ કરતા કહ્યું, જ્યારે મારા લગ્ન થયા ત્યારે મને દહેજ તરીકે બળદની જોડી આપવામાં આવી હતી. તે સુંદર હતી કે લોકો દૂર દૂરથી તેને જોવા આવતા હતા. એક દિવસ ખેતરમાં કામ કરતી વખતે મેં બળદો વચ્ચે ઝઘડો થયો. બે બળદો વચ્ચે ઝઘડો થયો. એક બળદે બીજા બળદના કપાળ પર એટલી જોરથી પ્રહાર કર્યો કે તેના પર ઊંડો ઘા થઈ ગયો. મેં બળદની ઘણી સારવાર કરાવી પણ ઘા રૂજાયો નહીં. પછી ક્યાંકથી ઘામાં કપાસનું બીજ ફસાઈ ગયું અને અમે એને કાઢવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ સારું ન થયું. થોડા દિવસોમાં ત્યાં કપાસનો છોડ ઉગી નીકળ્યો. ધીમે ધીમે છોડ એટલો મોટો થયો કે ખૂબ જ બારીક કપાસ ઉગવા લાગ્યો. અમે કપાસ ભેગો કરવાનું શરૂ કર્યું. આ રીતે અમે ઘણો કપાસ ભેગો કર્યો. જ્યારે આ વાતના સમાચાર દૂર દૂર સુધી ફેલાઈ ગયા ત્યારે લોકોના ટોળા ઘરે ઉમટી પડ્યા. બધા આ અનોખા બળદને જોવા આવ્યા. અમે બળદને અમારા મહેલમાં બાંધી દીધો અને તેને જોવા માટે પ્રતિ વ્યક્તિ દીઠ 8 આના વસૂલ્યા. અમે એટલા બધા કમાવા લાગ્યા કે અમારું નસીબ બદલાઈ ગયું. અમે એટલા પૈસા એકઠા કર્યા અને અમે ઘણી સ્ત્રીઓને જીન માટે નોકરીએ રાખી લીધી. કપાસ કાતેલા પૈડા પર કાતેલા સૂતર અને વણકરોને કાપડ બનાવવાનું કામ સોંપ્યું. ધીમે ધીમે અમે કપડાનો ઢગલો એકઠો કર્યો, જેમાંથી કેટલાક ખાસ વણાયેલા ધાબળા હતા. એક દિવસ જ્યારે અમે કપડાનો સ્ટોર કર્યો ત્યારે અમને ખબર પડી કે ઢગલામાંથી 2 ધાબળા ચોરાઈ ગયા છે. અમે એમને ખૂબ શોધ્યા પણ તે મળ્યા નહીં. આટલું કંઈ વૃદ્ધ સ્ત્રીઓ તરફ ધ્યાનથી જોયું. વૃદ્ધ સ્ત્રીઓ તરફ ધ્યાનથી જોયું અને કહ્યું, ભગવાન ના કરે કે હું જૂઠું બોલું. આજે મને મારા ધાબળા મળી ગયા છે. આશ્ચર્યચકિત થઈ સ્ત્રીઓએ પૂછ્યું, બાબા, તમને 2 ધાબળા ક્યાંથી મળ્યા? વૃદ્ધે સ્ત્રીઓને કહ્યું, તમે બંને મારા ધાબળા પહેર્યા હતા, તેથી મારા બંને ધાબળા તાત્કાલિક પાછા આપવા એ જ વાજબી છે. આ સાંભળીને સ્ત્રીઓ મૂંઝવણમાં પડી ગઈ કે તેઓ એકબીજા સામે જોયું. તેઓએ વિચાર્યું, જો આપણે કહીએ કે આ ખોટું છે તો આપણે વૃદ્ધ માણસની 1000 આપવા પડશે. તેમને પૈસા ચૂકવવા પડશે. ધાબળા ફક્ત 50 રૂપિયામાં જ આવે છે. તેથી તેઓ ઝડપથી તેમને ધાબળા કાઢીને વૃદ્ધ માણસને આપ્યા. વૃદ્ધ માણસ બંને ધાબળા પોતાની પાસે રાખ્યા અને પોતાની વાર્તા ચાલુ રાખતા કહ્યું, તો દીકરી,
1 જુલાઈના રોજ અમે આ કપાસમાંથી ખૂબ જ સુંદર મલમલ બનાવ્યું. થોડા દિવસ પછી અમને ખબર પડી કે મલમલનો એક આખો ટુકડો ચોરાઈ ગયો હતો. અમે તેની ખૂબ શોધ કરી, પરંતુ તેનો કાંઈ પત્તો ન મળ્યો. પરંતુ હવે હું જોઉં છું કે તમે બંને જે કપડાં પહેર્યા છે તે ચોરાયેલા મલમલમાંથી બનેલા છે. આ સાંભળીને છેતરપિંડી કરનારી બાઈઓ ગભરાઈ ગઈ. તેઓ વિચાર્યું, હવે આપણે મુશ્કેલીમાં છીએ. આ વૃદ્ધ માણસ આપણા કપડાં પણ ઉતારી લઈ શકે છે. તો એક ઠગ ઝડપથી વિષય બદલીને બોલી, બાબા, તમારી વાર્તા ખરેખર સાચી છે અને રસપ્રદ પણ છે, પણ અમને ખૂબ ભૂખ લાગી છે. જો તમે ખાવા માટે કંઈક લાવ્યા તો કૃપા કરી અમને પણ આપો. વૃદ્ધ માણસે હસીને કહ્યું, દીકરી, હવે તું શહેરમાં પહોંચી ગઈ છે. હું મારા ઘરેણાં વેચવા માંગુ છું. એકવાર આપણે કામ પૂરું કરી લઈએ, પછી આપણે ક્યાંક બેસીને ભોજન કરી શકીએ છીએ. છેતરપિંડી કરનાર સ્ત્રીઓએ લાગ્યું કે આ સારી વાત છે. તેઓ ખૂબ ખુશ થયા અને કાવતરું ઘડવા લાગ્યા. વૃદ્ધ માણસ, તારા ઘરેણાં વેચ, પછી તું જોશે કે અમે કેવી રીતે મૂર્ખ બનાવીએ છીએ. થોડી જ વારમાં તે ત્રણેય સ્ત્રીઓ શહેરમાં પહોંચી ગયા. જ્યારે તેઓ સોનાની દુકાને પહોંચ્યા ત્યારે વૃદ્ધ છેતરપિંડી કરનારની સામે પોતાના ઘરેણાં ઉતાર્યા અને કહ્યું, દીકરી, અહીં સોનાની દુકાન છે. તું અહીં રાહ જોવો. હું દાગીના વેચીશ અને જલ્દી પાછો આવીશ. છેતરપિંડી કરનાર સ્ત્રીઓ ખુશ થઈ અને દુકાનની બહાર બેઠી મનમાં વિચારતી હતી કે ટૂંક સમયમાં તેને વૃદ્ધ માણસને છેતરવાની તક મળશે. આ દરમિયાન વૃદ્ધ માણસ પણ તેમને પાઠ ભણાવવાનું વિચારી રહ્યો હતો. ત્યારે તેને એક વિચાર આવ્યો. તેણે સ્વામીને કહ્યું, દીકરા, હું મારી 2 દાસીઓ વેચવા માંગુ છું. સુવર્ણકારે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, કઈ દાસીઓ બાબા? દુકાનની બહાર બેઠેલી છેતરપિંડી કરનાર તરફ ઇશારો કરી બાબાએ કહ્યું કે સામે બેઠેલા 2 લોકો ખૂબ મહેનતુ છે. તેઓ દરેક કામ કરવામાં નિષ્ણાત છે. જો તમને નોકરાણીઓની જરૂર હોય તો તેમને ખરીદો. હું આ 2ને ખૂબ જ સસ્તા ભાવે વેચીશ. સુવર્ણકારે બાબાને પૂછ્યું, પણ તમે આ 2 માટે કેટલા રૂપિયા લેશો? બાબાએ નમ્રતાથી જવાબ આપ્યો કે બંને માટે ફક્ત 5000 આપો. સુવર્ણકારે આશ્ચર્ય સાથે કહ્યું કે 5000 ખૂબ વધારે છે. જો તમે કિંમત થોડી ઓછી કરો તો સોદો થઈ શકે છે. 4000માં સોદો થતો જોઈ બાબાએ વિચાર્યું કે હવે થોડો દેખાડો કરવો જરૂર છે. તેમણે વિચારવાનો ડોળ કર્યો અને કહ્યું, સારું, 1 મિનિટ રાહ જુઓ. હું મારી નોકરાણીઓને પૂછીશ કે શું તેઓ તેમને અલગ અલગથી વેચવા માંગે છે કે એક જ જગ્યાએ. પછી તેમણે બહાર બેઠેલી સ્ત્રીઓને મોટેથી પૂછ્યું, મને કહો, શું હું તમને એક પછી એક વેચું કે બંનેને સાથે? સ્ત્રીઓ ધાર્યું કે વૃદ્ધ માણસ ઘરેણાં વિશે પૂછી રહ્યો છે. તેઓએ ખુશીથી કહ્યું, બાબા, બંનેને એક સાથે એક જ જગ્યાએ વેચી દો. તેમને અલગથી વેચવાની કોઈ જરૂર નથી. આ સાંભળી સુવર્ણકારે રાહતનો શ્વાસ લીધો. તેને ખાતરી થઈ ગઈ કે સોદો રાહતપૂર્ણ છે. તેણે ખુશીથી 4000 રૂપિયા આપ્યા. બાબાએ પૈસા તેના ખિસ્સામાં મૂક્યા અને દુકાન છોડીને જવા લાગ્યા. બસ, સ્ત્રીઓએ ફરી કહ્યું, બાબા, મને ભૂખ લાગી છે. હવે હું આ મીઠાઈ ખાઈશ. કૃપા કરીને અમારી સારવાર જલ્દી કરો. વૃદ્ધ માણસે હસીને જવાબ આપ્યો, ચિંતા ના કર દીકરી, તને પણ ખાવાનું અને મીઠાઈ મળશે. થોડી વાર અહીં રાહ જો. હું નજીકની દુકાનમાંથી થોડું ખાવાનું અને મીઠાઈ ખરીદીશ. હું હમણાં જ લાવીશ. તેઓ જતા રહ્યા ત્યારે એક ઠગ સ્ત્રીએ ફરી બૂમ પાડી, બાબા, કૃપા કરીને થોડી વધુ મીઠાઈઓ લાવો. બાબા હસ્યા અને કહ્યું, ચિંતા ના કર દીકરી. અને ધીમે ધીમે તે તેની નજર સામેથી ગાયબ થઈ ગયા. હવે બંને ઠગ સ્ત્રીઓ ત્યાં બેઠી હતી, વાતો કરતી હતી, મીઠાઈની રાહ જોતી હતી. જ્યારે સુવર્ણકારે જોયું કે તેની નવી નોકરાણી બહાર બેઠી છે અને આરામથી વાતો કરી રહી છે, ત્યારે તેમને અંદર બોલાવ્યા અને ઠપકો આપવાનું શરૂ કર્યું. શરૂઆતમાં બંને સ્ત્રીઓએ માથું નમાવીને સુવર્ણકારની ઠપકો શાંતિથી સાંભળ્યો, પરંતુ જ્યારે તેઓ આખી પરિસ્થિતિ સમજી ગઈ ત્યારે તેઓ ચોંકી ગઈ. હવે પસ્તાવો કરવા સિવાય કોઈ રસ્તો બચ્યો ન હતો. તેમના જીવનમાં આ પહેલીવાર હતું જ્યારે એમને ખ્યાલ આવ્યો કે ક્યારેક શેરને પણ સવા શેર મળે છે. તો આ રીતે આ વાર્તા અહીં પૂરી થાય છે. અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી નવી આવતી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહે, જે જીવનમાં ઉપયોગી થાય અને તમારા બાળકોને પણ ઉપયોગી થાય. તો અમને સપોર્ટ કરવા બદલ
અને પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી મિત્રો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે આગળ હપ્તે.